So earlier we have seen about the atomic absorption spectroscopy. Now in today's lecture we will see about the flame emission spectroscopy. These are the two important words you have to remember. First one, that is the absorption, and second one, that is the emission. Okay, so this is the specific instrument that is for the cruise company and flame emission spectroscopy. So there is basic difference between the atomic absorption spectroscopy as well as the flame emission spectroscopy. So now we will see in detail. ઓકે, બંને લેક્ચરમાં આપણે મિક્સ રાખીશું ઇંગ્લિશ અને ગુજરાતીમાં, તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે, તો સમજીએ વોટ ડુ યુ મીન બાય એટોમિક એબ્સોર્પ્શન ઓર એટોમિક ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી. So atomic emission spectroscopy is a method of a chemical analysis that uses the intensity of light emitted from the flame, plasma, arc or spark at a particular wavelength to determine the quantity of an element in a sample. તમે જ્યારે સપોઝ લેબમાં પણ એક એક્સપેરિમેન્ટ કરો છો, તમને જો યાદ હોય તો આપણે ઇનઓર્ગેનિકના સેપરેશનની અંદર આપણે ફ્લેમ ટેસ્ટ કરીએ છીએ. તો ફ્લેમ ટેસ્ટની અંદર પણ શું થાય છે, તમે એક પ્લેટિનિયમ વાયર લો છો, પ્લેટિનિયમ વાયર ઉપર તમે HCl નાખો છો અને પછી એક ઇનઓર્ગેનિક મિક્સચર તમે લો છો અને એ ઇનઓર્ગેનિક મિક્સચરને તમે જ્યારે ફ્લેમમાં ઇન્સર્ટ કરો છો ત્યારે એ એટમનું એટમાઇઝેશન થાય છે અને તમને પર્ટિક્યુલર કલર દેખાય છે. એ જે કલર દેખાય છે એને આપણે ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપીમાં પણ યુઝ કરી શકીશું. કેવી રીતે? તો એની અંદર તમે જોવા જાઓ, તમે જુઓ છો કે ભાઈ કેલ્શિયમ છે એનો કલર અલગ છે, સ્ટ્રોન્શિયમ અલગ કલર છે, બેરિયમ અલગ કલર છે, લિથિયમનો કલર અલગ છે. તો એ બધાનું એટમાઇઝેશન થાય છે અને એ એટમાઇઝેશન કોને કારણે થાય છે? ફ્લેમને કારણે થાય છે અને એક ન્યુટ્રલ મોલિક્યુલની અંદર તમને જોવા મળે છે. ઇવન તમે હેલોજનવાળા કોઈ પણ કમ્પોનન્ટ તમે જોવા જાઓ, બરાબર, હેલોજનમાં તમે વાત કરીએ યુરિયા અને થાયુરિયા, તો એ બંનેની પણ તમને ફ્લેમ ટેસ્ટ ગ્રીન કલરની તમને જોવા મળે છે. So that is all because of the flame test. Okay, so now we will focus on the wavelength of the atomic spatial line or atomic spectral line in the emission spectrum gives the identity of an element which while the intensity of emitted light is proportional to the number of atom of the element. The sample wave may be excited by a various method. હવે તમે લાસ્ટમાં તમને મેં એક ડાયાગ્રામ બતાવ્યો હતો એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં. એમાં અહીં આગળ તમે જોવા જાઓ તો અહીં આગળ તમારી પાસે હોલો કેથોડ લેમ્પ હતો. હવે એ હોલો કેથોડ લેમ્પ તમે કાઢી નાખો અને ખાલી ફ્લેમ રાખશો તો એ થઈ જશે તમારું ઇમિશન સ્પેક્ટ્રોમીટર, બરાબર. અહીં આગળ પણ પેલાની જેમ જ બધી ઇન્સ્ટ્રુમેન્ટ છે, ખાલી તમારી પાસે રેડિયેશન સોર્સ તરીકે હોલો કેથોડ લેમ્પ છે નહીં. અહીંયા પણ તમારે સેમ્પલમાં તમારે સેમ્પલની અંદર કોઈ પણ જે કમ્પાઉન્ડ છે એનું સોલ્યુશન લેવાનું છે. એ સોલ્યુશન શક કરશે, શક થઈને આગળ જશે, ચોપરમાં આવશે, ચોપરમાં એનું એટમાઇઝેશન થશે, એટમાઇઝેશન થઈને ન્યુટ્રલ મોલિક્યુલ તરીકે ફ્લેમમાં આવશે, ફ્લેમમાં એ પોતે ડિટેક્ટ થશે, ડિટેક્ટ થઈને એ પોતે ડિટેક્ટર દ્વારા એ પોતે ફોટો રેકોર્ડર મતલબ કે PMT અથવા તો જે પણ એનું રેકોર્ડર હોય એના દ્વારા આપણને સિગ્નલ મળશે. હવે અહીંયા એક જ ડિફરન્સ છે, એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં તમે હોલો કેથોડ લેમ્પનો યુઝ કરતા હતા, અહીંયા કોઈ પણ હોલો કેથોડ લેમ્પ છે નહીં. એ સિવાય બીજું કોઈ ડિફરન્સ છે નહીં. એન્ડ યુ શુડ નો વોટ અબાઉટ ધ ઇમિશન. તો ઇમિશન that is known as the what we can say, once we supply the energy by terms of the electrical energy, by terms of the photochemical energy, the electron will be excited and it falls back to the ground state. So by falls back to the ground state from the excited state, that is known as emission. હવે બધાનું આપણે કન્ક્લુઝન જોવા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક ફ્લેમ ડિટેક્ટર, બરાબર, ફ્લેમ ફોટોમીટર જે છે is a device in inorganic chemical analysis to determine the concentration of a certain metal ion. Basically that is a sodium, potassium, lithium or calcium. Group 1 and group 2 metals are quite sensitive to the flame photometry due to their low excitation energy. એક્સાઇટેશન એનર્જી એની લો છે એને કારણે આપણને સોડિયમ છે, પોટેશિયમ છે, લિથિયમ છે, કેલ્શિયમ છે, એ બધાની ફ્લેમ ટેસ્ટ આપણે કરી શકીએ છીએ અને એ ફ્લેમ દ્વારા ડિટેક્ટ થઈ શકે છે. અને ગ્રુપ 1 અને ગ્રુપ 2ના જે મેટલ જે છે એને આપણે ફ્લેમ દ્વારા ડિટેક્ટ કરી શકાય છે. નાઉ વી વિલ સી અબાઉટ ધ એનાલિસિસ ઓફ સેમ્પલ્સ બાય ફ્લેમ ફોટોમીટર. ઇન પ્રિન્સિપલ it is control flame test that with the intensity of the flame color quantified by photoelectric
circuit. The intensity of the color will depend on the energy that had been absorbed by the atom that was sufficient to vaporize them. The sample is introduced to the flame at a constant rate. Filter select the colors. The photometer detects the whatever the color that is detected by the photometer and exclude the influence of other ions. Because of the before the use of this thing, the device requires calibration with a series of standard solution of the ion to be tested. આમાં શું કહેવા માંગે તમને કે જ્યારે સપોઝ તમે જ્યારે ફ્લેમ ટેસ્ટ નક્કી કરો છો ત્યારે એ ફ્લેમનો જે કલર છે એ ફોટો ઇલેક્ટ્રિક સર્કિટ દ્વારા એ ક્વોન્ટિફાય થાય છે અને જે પણ કલર છે આની અંદર સર્કિટ દ્વારા પોતે ડિટેક્ટ થાય છે એ પોતે ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ થશે અને એ ડિટેક્ટર એ પોતે શું કામ કરશે કે પોતે ગ્રાફ તમને મળશે. હવે સપોઝ તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવો છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટને યુઝ કરતાં પહેલાં એનું કેલિબ્રેશન પણ કરવું જોઈએ. કેલિબ્રેશન ઇન ધ સેન્સ એટલે સમજો લો કે ભાઈ તમારી પાસે એને જોવા જઈએ કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન છે કાં તો પોટેશિયમ ક્લોરાઇડનું સોલ્યુશન છે તો એના 0.1 ppmથી લઈને 0.5 ppm સુધીના કાં તો એના માઇક્રોમોલ કોન્સન્ટ્રેશનની અંદર એને સોલ્યુશન બનાવી દો. સોલ્યુશન બનાવીને પોતે આગળ એની ઓડી ઓપ્ટિકલ ડેન્સિટી અથવા જે એની અંદર પોતે મેઝર કરતા હોય એનું પોતે કેલિબ્રેશન કર્વ બનાવો કે ભાઈ 0.1થી લઈને 0.5 માઇક્રોમોલની અંદર આટલી પોતે પીક આપે છે એટલે કે તમે એને સ્ટેન્ડર્ડાઇઝ કરી શકો. નાવ ફ્લેમ ફોટોમેટ્રી ઇઝ a crude but cheap compared to the flame emission spectroscopy or ICP, inductive coupled plasma atomic emission spectroscopy, where the emitted light is analyzed with the monochromator. Its status is similar to the colorimeter, which uses the filter, compared to the spectrophotometer, which uses a monochromator. It also have the range of the matters that could be analyzed and limit the detection are also considered. આ જે ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપીની જ્યારે વાત કરીશું તો ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપીની કમ્પેરિઝનમાં ફ્લેમ ફોટોમેટ્રી એ અલગ છે, બરાબર છે. તો ફ્લેમ ફોટોમેટ્રીની આપણે ફ્લેમ ફોટોમેટ્રીનું આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈએ છે પણ આપણે જે સિલેબસમાં છે કયું છે ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. આ એક ફ્લેમ ફોટોમેટ્રીનું તમને એક એક્ઝામ્પલ આપેલું છે. ફ્લેમ ફોટોમેટ્રી છે એ ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો આઈસીપી એઈએસ કરતાં કેવું છે સસ્તું છે. ઇટ ઇઝ ક્વાઇટ સિમિલર, એટલે આ કલરીમીટર જે આપણે યુઝ કરીશું એના જેટલું જેવું જ છે. જે ફોટોમીટરની જોડે કમ્પેરિઝન કરી શકીશું. સ્પેક્ટ્રોફોટોમીટરની અંદર આપણે મોનોક્રોમીટરનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, સો નાવ વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ધ AAS એન્ડ AES, એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એટોમિક ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી. મેઇન તમને જે મેં વાત કરી છે પ્રમાણે કે અહીંયા આગળ તમે સોર્સનો યુઝ કરશો, બરાબર, જેનું નામ છે હોલો કેથોડ લેમ્પ. અહીંયા આગળ કોઈ સોર્સનો યુઝ થતો નથી. અહીંયા તમે જોવા જાઓ એનર્જી પોતે એબ્ઝોર્બ કરે છે, એક્સાઇટેડ થાય છે અને તમને ગ્રાફ મળે છે. અહીંયા શું થાય છે, એક્સાઇટો થયેલું હશે પણ જો એનું ઇમિશન થશે તો અને તો જ એનો ગ્રાફ તમને મળી શકશે. So that is the basic difference between the atomic absorption spectroscopy and atomic emission spectroscopy. Okay, so now this is the basic difference between the excitation and emission. આપણને ખબર જ છે, આપણે ઇવન ઝેબલ્સ્કી ડાયાગ્રામમાં પણ સમજી ગયા છે કે એબ્સોર્પ્શન કોને કહેવામાં આવશે, ઇમિશન કોને કહેવામાં આવશે. તેને તમે જોવા જાઓ એક્સાઇટેશન વેવલેન્થ બધાની આપણે એબ્સોર્પ્શનમાં શીખ્યા હતા. એક્સાઇટેશન ઇઝ ઇક્વલ ટુ ઇમિશન, દેટ ઇઝ નોન એઝ what we can call absorption. Okay, ફ્લોરેસન્સમાં આપણે શીખ્યા હતા ઇમિશન ઇઝ ક્વાઇટ હાયર દેન ધ એક્સાઇટેશન. તો અહીંયા આગળ ઇમિશન જે થશે એ ઇમિશન ગ્રાઉન્ડ એક્સાઇટેશનમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં પોતે આવશે. એની પોતે અહીંયા ટાઈમ પણ લખેલો છે 13 સેકન્ડ, 12 સેકન્ડ, 21 સેકન્ડ્સ. તો એ આપણને મળી શકશે, બરાબર, લાઇટ એનર્જી દ્વારા. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ એક્સાઇટેશન સ્ટેટ ઇઝ વેલ એઝ ધ ઇમિશન સ્ટેટની અંદર ડિફરન્સ તમે કરી શકો છો. નેક્સ્ટ મેં જોવા જાઓ તો એટોમિક ઇમિશન સ્પેક્ટ્રોમેટ્રી શું કહેવા માગે છે, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓવર ધ ઇમિશન સ્પેક્ટ્રોમીટર ઓવર ધ એબ્સોર્પ્શન મેટર. સો નાવ લોઅર ઇન્ટરલેમેન્ટ ઇન્ટરફિયરન્સ બીકોઝ ઓફ ધ હાયર ટેમ્પરેચર. ટેમ્પરેચર અહીંયા આગળ વધારે હશે. કેમ? કારણ કે આપણે ડાયરેક્ટલી ફ્લેમનો યુઝ કરીએ છીએ, બરાબર છે.
તો પેલા કમ્પેરિઝનમાં એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમીટરના કમ્પેરિઝનમાં અહીંયા આગળ આપણને ઇન્ટરફિયરન્સ આપણને ઓછું જોવા મળશે. ઇમિશન સ્પેક્ટ્રા આર obtained under a single set of excitation condition and several elements can be recorded simultaneously. ઇમિશન સ્પેક્ટ્રા તમને મળી જશે સિંગલ સેટની અંદર એક્સાઇટેશન કન્ડિશનની અંદર, એના ઘણા બધા એલિમેન્ટ પણ તમે ડિટેક્ટ કરી શકશો. મલ્ટી એલિમેન્ટ કેન બી એનાલાઇઝ ફ્રોમ અ વેરી સ્મોલ સેમ્પલ. સેમ્પલ તમારું એકદમ સ્મોલ ક્વોન્ટિટીમાં હશે તો પણ તમે મલ્ટી એલિમેન્ટ તમે ડિટેક્ટ કરી શકશો. લો કોન્સન્ટ્રેશન રિફ્રેક્ટરી કમ્પાઉન્ડ્સ કેન બી ડિટરમાઇન્ડ. કોન્સન્ટ્રેશન લો પણ હશે તો પણ તમે ડિટેક્ટ કરી શકશો. નોન મેટલ કેન ઓલ્સો બી ડિટરમાઇન્ડ બાય ધ પ્લાઝમા સોર્સ. પ્લાઝમા સોર્સ તમે આગળ મૂકી દો તો તમે નોન મેટલ જે છે એને પણ તમે ડિટેક્ટ કરી શકો છો. નાઉ વેરી હાઈ કોન્સન્ટ્રેશન રેન્જ, લિનિયર રેન્જ ફોર પ્લાઝમા સોર્સિસ. બરાબર, તો એની અંદર પણ તમે લિનિયર રેન્જ જોવા મળે છે. લિનિયર રેન્જ એટલે કોને કહેવામાં આવે કે સપોઝ તમે કોઈ પણ સ્પેક્ટ્રોસ્કોપીનું એનાલિસિસ કરો છો કે તમે એક સોલ્યુશન બનાવ્યું કે 0.1 માઇક્રોમોલથી લઈને 0.5 માઇક્રોમોલ સુધી, તો એ માઇક્રોમોલ સુધીમાં તમારું જે ગ્રાફ તમે પોઈન્ટ આઉટ કરશો તે બધા ગ્રાફ કેવા હોવા જોઈએ? લિનિયર હોવા જોઈએ. લિનિયર ના હોય, સપોઝ આ ટાઈપના હોય, બરાબર, એનો મતલબ શું થયો કે તમારી મેથડ જે છે એ વ્યવસ્થિત છે નહીં. બરાબર છે, તો એ લિનિયર ગ્રાફ તમને મળવો જોઈએ. લિનિયર ગ્રાફ મળશે તો અને તો તમે કહી શકશો કે મેથડ બરાબર છે. Okay, so now what is the disadvantages of atomic absorption spectroscopy, emission spectroscopy? So this is the instrument that has the costly and experience is required for the handling and interpretation of spectra. એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ કોસ્ટલી છે. આવું આપણે ના કહી શકીએ કારણ કે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમીટર ઇઝ ઓલ્સો અ કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ. બંને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે બંનેમાં વાત કરવા જઈએ તો તમે સપોઝ વિચાર કરો કે ભાઈ તમારે સોડિયમનું એનાલિસિસ, કેલ્શિયમનું, સ્ટ્રોન્શિયમનું ડાયરેક્ટલી તમે જે ફ્લેમ ટેસ્ટ કરો છો એના ઉપર તમે કરશો તો તમને એના ઉપરથી પણ તમને એનાલિસિસ તો મળશે, પણ યુ કેન નોટ હેવ અ ધ ક્વોન્ટિફિકેશન બાય ધ યુઝ ઓફ ધેટ ફ્લેમ ટેસ્ટ. તમને ક્વોન્ટિફિકેશન ખબર નહીં પડે કે કેટલા ક્વોન્ટિટીમાં સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, એ બધી વસ્તુ. ઓકે, સો that is usual disadvantages of any spectrometer. So recording is done on a photographic plate which takes some time to develop, print and interpret the result. એટલે આમાં જે રેકોર્ડિંગ થાય છે ડિટેક્ટર દ્વારા એમાં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ડિટેક્ટ કરશે તેને ડેવલપ કરવા માટે ટાઈમની જરૂર પડશે. હવે એ ટાઈમ ઘણો બધો ટાઈમ એમ પોતે લઈ લે છે અને એને કારણે પ્રિન્ટ અને ઇન્ટરપ્રિટ ધ રિઝલ્ટ કરવા માટે, રિઝલ્ટને પણ આપણે તમે પોતે ઇન્ટરપ્રિટ કરવા માટે તો આપણને પણ ટાઈમ લાગે છે. The spectrograph is essentially a commutator for a quantitative analysis. Standard of the similar compositions are required. Now the spectrograph is essentially commutator. मतलब કે આ સ્પેક્ટ્રોગ્રાફ છે કોમ્પ્યુટર ઉપર આપણને ગ્રાફિકલી આપણને પોતે આધાર રાખે છે. For quantitative analysis, standard of similar compositions are required. એટલે કે અહીંયા આગળ આપણને બીજા કોઈ સ્ટાન્ડર્ડ આપણને ગ્રાફ મળતા નથી. ફોર એક્ઝામ્પલ તમે હોલોકેથોડ લેમ્પની વાત કરો તો હોલોકેથોડ લેમ્પની અંદર તમને સોડિયમ છે, પોટેશિયમ છે, એ બધાના તમને હોલોકેથોડ લેમ્પ છે જ. આપણે એની અંદર આપણે એક સેન્ટેન્સ બોલે છે કે જેનું એનાલિસિસ આપણે કરવું છે એનું હોલોકેથોડ લેમ્પ આપણી પાસે અવેલેબલ હોય તો આપણે એનું ઇઝીલી આપણે એનું એનાલિસિસ કરી શકીશું. પણ અહીંયા કોઈ આપણી પાસે એવું કમ્પેરિઝન માટે કોઈ વસ્તુ છે નહીં. So that is the disadvantages of the AES. Radiation intensity are not always reproducible. This is the most important thing that you have to remember. કે જે આપણને એનર્જી રેડિયેશન ઇન્ટેન્સિટી આપણને મળે છે એ રિપ્રોડ્યુસેબલ નથી. રિપ્રોડ્યુસેબલ એટલે શું કે આજે આપણને આ ઇન્ટેન્સિટી મળી આ ટાઈમ પર, કાલે સપોઝ એ ઇન્ટેન્સિટી એ ટાઈમ પર નહીં મળે, તો એ ઇન્ટેન્સિટીની પીક આપણને એ જ પીક ઉપર આપણને મળશે નહીં. તો દેટ ઇઝ ધ ડ્રોબેક ઓફ ધીસ સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, આપણે હોલોકેથોડ લેમ્પની વાત કરીશું તો પર્ટિક્યુલર આપણને HClમાં વાત કરીએ હોલોકેથોડ લેમ્પમાં સોડિયમની જે ઇન્ટેન્સિટી આપણને મળશે પહેલી વખતે એ જ ઇન્ટેન્સિટી આપણને 2 દિવસ પછી કે 3 દિવસ પછી તમે એનાલિસિસ કરશો તો પણ તમને એની જ ઇન્ટેન્સિટી મળી શકે. નાઉ મેથડ લિમિટેડ ટુ ધ એનાલિસિસ ઓફ એલિમેન્ટ્સ. બરાબર, તો આ એક લિમિટેશન છે. પર્ટિક્યુલર થોડાક જ એલિમેન્ટ અથવા તો એલિમેન્ટથી જ પોતે એ લિમિટેડ છે, આમાં બીજી કોઈ વસ્તુ મોડિફિકેશન થઈ શકતી નથી. બરાબર, તો આ ડિસએડવાન્ટેજીસ છે AESના. તો એક
એક ડાયાગ્રામ આપેલો છે કે ભાઈ આ તમારી પાસે સોર્સ તરીકે ફ્લેમ જ છે, બરાબર. મિરરમાં જાય, મિરરમાંથી ગ્રેટિંગમાં પોતે જાય, ગ્રેટિંગમાંથી એ પોતે ડિટેક્ટરમાં પોતે ડિટેક્ટ થાય છે. અહીંયા આગળ તમારી પાસે સેમ્પલ હશે, બરાબર. અહીંયા આગળ તમારી પાસે સેમ્પલ હશે. ના એક બીજો એક ડાયાગ્રામ પોતે બતાવેલો છે. તો એ ડાયાગ્રામની વાત કરીએ તો અહીંયા આગળ તમારી પાસે સેમ્પલ છે, અહીં એટમાઇઝેશન છે, મિક્સિંગ ચેમ્બર, બર્નર. અહીં આગળ એટમાઇઝેશન થાય એટલે એટમાઇઝેશનની અંદર પોતે જાય એટલે મોલેક્યુલ પોતે ન્યુટ્રલ થાય, ન્યુટ્રલ મોલેક્યુલ થાય પોતે લેન્સ દ્વારા સ્લિટમાં જાય, સ્લિટમાંથી એ ફિલ્ટરમાં જશે, ફિલ્ટર અમુક જ વેવલેન્થ પોતે ડિટેક્ટ કરશે, બીજી વેવલેન્થને પોતે ડિટેક્ટ કરશે નહીં. ફોટો ડિટેક્ટરમાં જાય, એમ્પ્લીફાયરમાં જાય અને આગળ પોતે આપણને ગ્રાફ મળે, બરાબર. આ વસ્તુ તમે અહીં આગળ જે તમે આગળ એએએસમાં લખેલી છે એએએસનો જ ડાયાગ્રામ તમે આગળ લખી શકો છો. એમાં કોઈ જ ચેન્જ છે નહીં. માત્ર ને માત્ર અહીં આગળ એવું યાદ રાખવાનું છે હોલો કેથોડ લેમ્પ છે નહીં. બાકી જે બધી વસ્તુઓ છે, એર સપ્લાય છે, ફ્યુલ સપ્લાય છે, જે પહેલાં એમાં પણ હતું એ જ વસ્તુ આની અંદર પણ છે. ઓકે, નાવ વી વિલ સી ધ કમ્પેરિઝન. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં તમને પૂછી શકે છે કે કમ્પેરિઝન શું છે FESની અને AESની. તો એ પણ આપણને આઈડિયા આવવો જોઈએ. તો વોટ ડુ મીન બાય ધ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી? So here we have taken amount of light emitted by excited atom is measured. Amount of light emitted by excited atom, જેટલી લાઇટ પોતે ઇમિટ કરશે એને આપણે મેઝર કરે છે. The amount of light absorbed by ground state atom is measured. એટમે જે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે એનર્જી એબ્ઝોર્બ કરી છે એ મેઝર કરીએ છીએ. આમાં જે ઇમિટ કરી છે એ એબ્ઝોર્બ આપણને ડિટેક્ટ કરીએ છીએ અને આપણે પોતે મેઝર કરીએ છીએ. Now, absorption intensity and signal response greatly influenced by temperature variation. અહીંયા ટેમ્પરેચરનું વેરિએશન રાખીશું એટલે એની absorption intensity અને signal response એ બદલાઈ જશે. Now, absorption intensity and signal response does not depend upon the temperature. That is the most important thing. અહીંયા ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરતું નથી, આ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. Beer's law is not obeyed. Beer's law is obeyed. મતલબ કે અહીંયા બીયર્સ લોનું પાલન થતું નથી, અહીંયા આગળ પાલન થાય છે. Intensity of emitted radiation is directly proportional to the number of atom in excited state. Okay. Now, intensity of absorbed radiation, समझो, this is the absorbed radiation. Now, this is emitted radiation is directly proportional to the number of atoms in ground state. Both are having limited things that you have to remember. Here we are talking about the emitted radiation and here we are talking about the absorbed radiation. Intensity of emitted radiation and intensity of absorbed radiation. Now, relation between emission intensity versus concentration is not much linear. બરાબર, ઇમિશન ઇન્ટેન્સિટી અને કોન્સન્ટ્રેશન છે લિનિયર હોતું નથી. એની આગળ એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી અને કોન્સન્ટ્રેશન બંને કેવા હોવા જોઈએ? લિનિયર છે એઝ કમ્પેર ટુ ધીસ. બરાબર, એટમાઇઝેશન એન્ડ એક્સાઇટેશન ફ્લેમ ઇઝ યુઝ, એટલે એટમાઇઝેશન અને એક્સાઇટેશન ફ્લેમ બંને યુઝ થાય છે. એની આગળ એટમાઇઝેશન ફ્લેમ ઇઝ યુઝ, એક્સાઇટેશન ફ્લેમની જરૂર નથી, ખાલી કોણ છે આગળ ખાલી એટમાઇઝેશનનો યુઝ કરે છે. ઇન્ટેન્સિટી વર્સિસ કોન્સન્ટ્રેશન ડેટા ઇઝ ઓબ્ટેન્ડ. ઓકે, હિયર એબ્ઝોર્પ્શન વર્સિસ કોન્સન્ટ્રેશન ડેટા ઇઝ ઓબ્ટેન્ડ. અહીંયા કોણ છે? ઇન્ટેન્સિટી વર્સિસ કોન્સન્ટ્રેશન છે. અહીંયા કોણ છે? એબ્ઝોર્બન વર્સિસ કોન્સન્ટ્રેશન છે. એટલે જે ગ્રાફ દોરશો તો અહીંયા આગળ કોન્સન્ટ્રેશન આવશે, અહીંયા ઇન્ટેન્સિટી આવશે આના કેસમાં. તો આના કેસમાં શું આવશે? અહીંયા આગળ એબ્સોર્પ્શન આવશે. તો અહીંયા આગળ એબ્સોર્પ્શન આવશે, અહીંયા કોન્સન્ટ્રેશન આવશે. Limited to alkali and alkali metal. This is the most important thing that you have to remember. In also short question or MCQ, they can ask the question like this. Okay, this is the limited alkali and alkali earth metal group 1 and group 2. This is the useful for more than 70 metals. Okay, તો આ એક કમ્પેરિઝન છે. કમ્પેરિઝન તમારે શાંતિથી એકવાર વિડીયો સ્ટોપ કરી અને વિડીયો પોઝ કરીને તમે આગળ લખી શકો છો. વ્યવસ્થિત નોટ બનાવો. એમાં ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી અને એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી છે, એનું ડિસએડવાન્ટેજીસ, એડવાન્ટેજીસ, કમ્પેરિઝન, ડાયાગ્રામ અલગ અલગ રીતે તમને પૂછી શકે છે. કારણ કે આ યુનિટની અંદર માત્ર ને માત્ર 2 જ ક્વેશ્ચન છે, ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, તો આજે આપણે આની વાત કરી કે જેની અંદર આપણે
ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી આપણે ભણ્યા, બરાબર. ફ્લેમ ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપીમાં યાદ રાખવા જેવું છે તો એવું યાદ રાખી શકીએ છીએ HCl હોલો કેથોડ લેમ્પ છે નહીં. સેકન્ડ વસ્તુ જોવા જઈએ તો ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 2 એ બંનેનું જ એનાલિસિસ કરશે. બીજી વસ્તુ અહીં આગળ ઇમિશન થાય છે એટલે ઇમિટેડ જે રેડિયેશન છે એ લાઇટની જે ઇન્ટેન્સિટી છે એના પોતે કોન્સન્ટ્રેશનના પોતે સપ્રમાણમાં હોવા જોઈએ. પહેલામાં શું હશે? એબ્ઝોર્બ રેડિયેશન હશે. અહીં આગળ વાત કરીએ તો આની જે આ ઇમિટેડ રેડિયેશનની અંદર વાત કરીએ તો અહીં આગળ ફ્લેમ છે અને ઇમિશન એટમાઇઝેશન છે, તો બંનેનું આપણે યુઝ કરીએ છીએ. પહેલાંની અંદર માત્ર ને માત્ર એકનો જ યુઝ કરીએ છીએ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ફ્લેમ ફોટોમીટર કોને કહેવાશે સમજો. હું બંને વસ્તુ તમને સમજી આપ્યું કે સ્પેક્ટ્રોમીટર અલગ વસ્તુ છે, બરાબર. સ્પેક્ટ્રોમીટર એટલે કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરો છો અને સ્પેક્ટ્રોસ્કોપી દેટ ઇઝ ધ થિયોરિટિકલ પાર્ટ, બરાબર. તો અહીં આગળ તમે AASની કમ્પેરિઝન કરી છે FESની અંદર, તો AAS અલગ વસ્તુ છે ને FES અલગ છે. આ ઇમિશનની વાત કરે છે, એબ્સોર્પ્શનની વાત કરે છે. તો આ 2 ક્વેશ્ચન પૂરા કર્યા. નેક્સ્ટ હવે આપણે સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રીમાં વધારે ભણીશું. ઓકે, ટિલ દેન ટેક કેર એન્ડ આઈ હોપ you like this video. Thank you for watching it.